આણંદ રેલવે હાલમાં જ મંત્રાલય દ્વારા તેના વિકાસ માટે 65 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મુંબઈમાં 1853માં રેલવે લાઇન નખાઈ, તેના બરાબર 3 વર્ષ પછી આણંદમાં 1856માં રેલવે લાઇન આવી ગઈ. આણંદ નસીબદાર હતું, તે વડોદરા અને અમદાવાદની વચ્ચે હોવાને કારણે બહુ ઝડપથી અહીંયા રેલવે લાઇન આવી ગઈ અને તેનો લાભ પ્રજાને સૌથી વધુ મળ્યો. 1910માં બોરસદ ખાતે બ્રિટિશ સરકારની તમામ કચેરીઓ ચાલતી હતી તે આણંદમાં આવી ગઈ, એટલે આણંદ એક નાના ગામમાંથી મોટું થાણું બન્યું. આણંદ સબ જેલ, તેની આગળની જે કચેરીઓ જે ગયા વર્ષે જાન્યુઆરીમાં તોડી નાખવામાં આવી, જે રૂમો ભંગાર થઈ ગઈ હતી, શક્તિ મોબાઈલ સહિત, તે આણંદ ગ્રામ્ય અને શહેર પોલીસ મથક, જૂની પોસ્ટ ઓફિસ કે જે હાલમાં ડીવાયએસપી કચેરી કે છે તે જગ્યા, આ બધું જ 1910માં આણંદમાં આવ્યું, જેને પગલે રેલવે લાઇનના 2 પાટા નંખાયા. ત્યાં પહેલાં એક લાઇન જ ચાલતી હતી. બીજો પાટો નખાયો તે વખતે નીચે એક ભોંયરું હતું. દોસ્તો, આજે જ્યારે તમે પ્લેટફોર્મ નંબર 1 ઉપર દાદર પરથી ઉતરી રહ્યા છો ત્યારે તેની બરાબર સામે જોજો એક રૂમ છે. પહેલાં નાનકડી પોલીસ ચોકી અને તેની પાછળ એક રૂમ, એ રૂમની નીચે ભોંયરું છે. આ ભોંયરું હાલ પ્લેટફોર્મ નંબર 2ની નીચે નીકળે છે. લાઈન વધતી ગઈ એટલે આ ભોંયરું બંધ કરી દેવામાં આવ્યું હતું. જો આજે આ 65 કરોડ ફાળવાયા છે ત્યારે તેમાંથી એ ભોંયરાને વ્યવસ્થિત કરવામાં આવે તો વૃદ્ધ અને અશક્ત માણસો આ જગ્યાએથી બહાર નીકળી શકે તેવી વ્યવસ્થા છે. પ્લેટફોર્મ નંબર 2 સુધી આ ભોંયરું છે. તે વખતે રેલવે લાઇન એક જ હતી, બીજી લાઇન ત્યાર પછી નાખવામાં આવી. 1910માં જ્યારે તમામ સરકારી કચેરી આવી ગઈ એટલે એક લોકો શેડ ઊભું કરવામાં આવ્યું અને ગોદી પણ ઊભી કરવામાં આવી. દોસ્તો, 1910માં જ્યારે ગોદી તૈયાર થઈ તે વખતે માત્ર એક નાનકડું છપરેલ હતું. હાલ જે નવી હોટલ જેવું બિલ્ડિંગ બન્યું છે ત્યાં સુધી ગોદી હતી. વડ છે તેથી આગળ ગોદી માટે એક નાનકડું છપરેલ, આગળ એક રેટિયો ઊભો રહે. ગોદી આગળ દારૂની ટેન્કરો આવે, ત્યાં એક ગટર લાઈન, એ ગટરની અંદર એટલે કે ભૂંગળા નાખેલા, તેમાં દારૂ ઠલવાય. એ દારૂ હાલ રેલવે સ્ટેશનની બહાર નીકળતા ડાબી સાઈડે જે દુકાનો છે ત્યાં આગળ કલાલનું પીઠું, તેમાં ઠલવાય અને ત્યાંથી દારૂ વિતરણ થાય. ત્યાંથી તમે આગળ વધો એટલે ટિકિટ બારી આવે. ટિકિટ બારીની પાછળ અત્યારે ખંભાત પ્લેટફોર્મ બન્યું છે, તે પ્લેટફોર્મ નહોતું, એક લૂપ લાઈન હતી. પાછળ એક નાનકડી પારી હતી, એ પારી ઉપર ભિખારીઓ આખો દિવસ બેસી રહેતા. ત્યાંથી આગળ જાઓ એટલે કશું જ નહીં, અને છેક આગળ જાઓ એટલે લોકો શેડ બાંધવામાં આવ્યું હતું. એ લોકો શેડ જ્યારે પૂર્ણ રૂપે બંધાઈ ગયું ત્યારે 100 માણસો ત્યાં કામ કરતા હતા. 1990 પછી ધીમે ધીમે લોકો શેડ બંધ કરવામાં આવ્યું. વરાળ એન્જિન બંધ થઈ ગયા એટલે લોકો શેડની માંગ ઘટી ગઈ, એટલે લોકો શેડ નાનું કરતા ગયા. 90માં ઘણું નાનું કરી દેવામાં આવ્યું. આ લોકો શેડની આગળ એક ભાથીજીનું દેરું છે. હાલમાં જૂની તમામ રેલવેની યાદો પૂર્ણ થઈ ગઈ છે. લોકો શેડ કે જે ગત સપ્તાહ સુધી ઊભું હતું, પહેલાં તેની ઉપર પતરા કાઢવામાં આવ્યા અને 2 દિવસ પહેલાં આ લોકો શેડને સંપૂર્ણ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું. આમ આણંદ જૂના રેલવેની ઐતિહાસિક જે વસ્તુઓ હતી તે તમામ વસ્તુઓ સાફ થઈ ગઈ. આ લોકો શેડની સામે એક કેબિન હતું. આ સિવાય 1910માં ગોધરા રેલવે લાઇન બની. ગોધરા પ્લેટફોર્મનો જ્યાં છેડો આવતો હતો ત્યાં એક મહાદેવનું મંદિર હતું. આ મહાદેવના મંદિરને ત્યાંથી કાઢીને હાલ ધર્મેશ્વર મહાદેવ છે. અહિંસા જૂના દાદરથી સહેજ આગળ પોલસન રોડ તરફ જવાના માર્ગે
ત્યાં એ ધર્મેશ્વર મહાદેવનો પાયો નાખવામાં આવ્યો. પ્રેમચંદ રાયચંદ દ્વારા આ મંદિર અહીં ખસેડી આપવામાં આવ્યું હતું. તેમની બાજુમાં તેમણે ધર્મશાળા ઊભી કરી હતી. આમ પ્રથમ જે બદલાવ આવ્યો તે મંદિર હટીને આવ્યો. ગોધરા લાઇનની આગળ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલની પ્રાથમિક શાળા છે, આરસી મિશન પ્રાથમિક શાળા, જે બંધ છે. તેની બહાર કેબિન નંબર C નાખવામાં આવ્યું. ત્યાર પછી ત્રીજી કેબિન હાલ જે પ્લેટફોર્મ નંબર 1નો છેડો છે ત્યાં તૈયાર કરવામાં આવ્યું. અને ચોથી કેબિન હાલ ચિખોદરા એટલે કે ગણેશ ઓવરબ્રિજ છે ત્યાં નજદીકમાં બની. આમ આણંદની અંદર 4 રેલવે કેબિન હતી. છેલ્લી રેલવે કેબિન સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલની પાછળ રહી હતી, જે 2024માં કાઢી નાખવામાં આવી. અને તે પહેલાં પરિવહન સામેની કેબિન, બ્રિજ સામેની કેબિન અને લોકોશેડ સામેની કેબિન કાઢી નાખવામાં આવી હતી. આમ એ કેબિનો ચાલી ગઈ. 1982માં ગોધરા રેલવે લાઇન ઉપર ઇલેક્ટ્રિસિટી આવી ગઈ. ઇલેક્ટ્રિકના થાંભલા નખાવાના 1981માં શરૂ થયા. એટલે 1983માં સંપૂર્ણ કામ થઈ જતા ત્યાં આગળ રેલવે એન્જિનની અંદર પાણી ભરવાના 2 મોટા પંપ હતા. એક આણંદ પ્રેસ આગળ અને બીજો સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના કમ્પાઉન્ડના અંત આગળ. આ બંને જે મોટા નળ હતા એ કાઢી નાખવામાં આવ્યા. આણંદ પ્રેસ આગળ એક લોખંડની ટાંકી હતી જે 2021માં કાઢી નાખવામાં આવી. ત્યાર પછી 3 મોટા થાંભલા હતા જે વિશાળ કદ લાઇટો ઉપર હતી, જેનાથી આખા રેલવેમાં લાઈનો ચાલે. આ વિશાળ થાંભલાઓને આજથી 12 વર્ષ પહેલાં કાઢી નાખવામાં આવ્યા હતા. અને 2004માં ત્યાં આગળ હાલના જે થાંભલા છે મોટી લાઇટોવાળા તે નાખવામાં આવ્યા. આવા 3 થાંભલા આણંદમાં હતા. એક ગોદી પાસે, એક ગોધરા પ્લેટફોર્મની બરોબર સામે જ્યાં નાનકડું લોકો શેડ હતું ત્યાં પીપળાની બાજુમાં હતું, તે પણ કાઢી નાખવામાં આવ્યું. અને ત્રીજું અમીના મંજિલ તરફ હતું, જે પણ કાઢી નાખવામાં આવ્યા. આમ ધીમે ધીમે યુગ પલટાતો ગયો, આણંદની શાનો શોકત વધતી ગઈ અને એ સાથે જ રેલવેના જે જૂના સંસાધનો હતા તે બધા જ કાઢી નાખવામાં આવ્યા. રેલવે ઇન્સ્ટિટ્યૂટની આજુબાજુ રેલવે દ્વારા 1910માં મકાનો બનાવવામાં આવ્યા હતા, જે ચાલીઓ બની હતી અધિકારીઓની અને કર્મચારીઓની. તે તમામ ચાલીઓ કાઢી નાખવામાં આવી. એકમાત્ર ચાલી અત્યારે ઊભી છે, તેને પણ હવે ધ્વસ્ત કરવાનું શરૂ થયું છે. આ સિવાય હવે જૂનામાં એક જ વસ્તુ રહી છે, આણંદ રેલવે પોલીસ મથક. આ પોલીસ મથક અત્યારે સૌથી જૂનું છે. એ સિવાય તમામ જૂની જે વસ્તુઓ રેલવેની હતી, જે 1856થી લઈ 1910માં બની હતી, તે બધું જ કાઢી નાખવામાં આવ્યું છે. જૂનો દાદર જે 1910માં બન્યું, તે પહેલાં ત્યાંથી ગાળા લઈને લોકો પસાર થતા હતા. જૂના દાદરની બહાર નીકળો એટલે ઊંડી નરી, એ નરીમાં ઢીંચણ ખૂપી જાય તેટલી દૂર માત્ર ગાળાવાટનો એ માર્ગ હતો, જે ગામડી વડ સુધી આવે અને ત્યાં ગાળા છૂટે, એટલે એ જગ્યાનું નામ ગામડી વડ પડ્યું. એ આણંદની બીજી ભાગોળ જેવી જગ્યા હતી. ચારે બાજુ ખેતરો હતા, એ સિવાય ત્યાં કશું નહોતું. આમ રેલવે બદલાયું અને શહેર પણ બદલાયું. હવે જ્યારે 65 કરોડ રૂપિયા આણંદના એના માટે આવ્યા છે, ત્યારે દોસ્તો એક આડ વાત. 1985માં માધવરાવ સિંધિયા જ્યારે આણંદમાં આવ્યા ત્યારે રેલવે સ્ટેશનને શણગારવામાં આવ્યું હતું. જો કે એ દિવસે તેઓ આવી શક્યા નહોતા. હાલ જે પૂછપરછ બારી છે ત્યાં સુધી જ ટિકિટ બારી હતી અને એની આગળ એટલે પાછળના ભાગે માત્ર બાથરૂમ હતા. હાલમાં જે ટિકિટ બારી છે ત્યાં બાથરૂમ સિવાય કશું નહોતું. અને ટિકિટ બારી જૂની છે, જે પૂછપરછ બારી, એની બહાર નીકળાતું હતું. તમે બહાર નીકળો એટલે ગોપાલ રેસ્ટોરન્ટ આવે અને એની પાછળ દુકાનોની હારમાળા શરૂ થઈ જાય, જે 1980માં કાઢી નાખવામાં આવ્યું. આ પછી 2007માં યાની કે 2006ની અંદર નક્કી થયું આણંદના રેલવેને નવું બનાવવું. આ માટે રેલવે ફાળો આપે, અમૂલ ડેરી ફાળો આપે અને નગરપાલિકા ફાળો આપે. તે વખતે ડૉક્ટર કુરિયન સાહેબ હતા, નગરપાલિકામાં બાગી પટેલ હતા અને અમૂલ ડેરીના એક કર્મચારી જે અધિકારી હતા ચોથાણી સાહેબ, તેઓ આનું બધું હેન્ડલિંગ કરતા હતા. હાલ જે ડિઝાઇન છે રેલવેની એ તે વખતે બની 1997ના એપ્રિલ મહિનામાં. તે વખતના રેલવે મંત્રી રામવિલાસ પાસવાન આણંદ આવ્યા હતા. તેમનો કાર્યક્રમ આણંદના શાસ્ત્રી મેદાનમાં રાખવામાં આવ્યો હતો. ત્યાં તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી તેઓ ટ્રેનમાં જ વડોદરા ગયા અને ત્યાંથી બાય પ્લેન તેઓ પરત દિલ્હી ગયા હતા. એ એપ્રિલ મહિનો હતો.
અને સવારે 10 વાગે તેઓ આવ્યા હતા. આમ 1997માં આણંદના બદલાવનો પાયો નંખાયો અને 2007માં ભરતસિંહ સોલંકી જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે આજનો જે લુક છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી આણંદ ધીમે ધીમે થોડું વધુ બદલાતું ગયું. પાછળ ટિકિટ બારી છે તે જગ્યા વિશાળ કરવામાં આવી, આજુબાજુની દુકાનો કાઢી નાખવામાં આવી. આ ગાળો 10 વર્ષ ચાલ્યો. એટલા માટે 10 વર્ષ ચાલ્યો કે રેલવે સ્ટેશનની જમણી બાજુ નાજ રેસ્ટોરન્ટ અને દુકાનોની હારમાળા હતી. આ તમામ દુકાનદારોને થાળે પાડવાના હતા. બાગી પટેલે એ ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું. આગળ એક કાઠિયાવાડી હોટલ હતી જેને રાજા રણછોડ માર્કેટમાં લઈ જવામાં આવી. ત્યાર પછી ધીમે ધીમે જૂના દાદર આગળ આ બધી જે દુકાનો હતી, નાજ, નિશાંત અને અન્ય રેસ્ટોરન્ટો, તેને ત્યાં લઈ જવામાં આવી. આ રીતે એ જગ્યા ખુલ્લી કરવામાં આવી અને આજનો જે લુક છે તે બરાબર 2007માં કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. હવે એ જોવાનું રહે છે કે હાલના 65 કરોડ રૂપિયામાં આણંદ રેલવેમાં કઈ કઈ સુવિધાઓ અને એ મળે છે. દોસ્તો, એક આડ વાત, હાલમાં અમીના મંજિલ પાસે જે ગરનાળું બનાવવામાં આવ્યું છે એ અત્યંત જોખમી અને સાંકડું છે. રેલવે જાણે બનાવવા ખાતર બનાવ્યું હોય તેવું છે. આણંદ, ગામડી અને બીજા વિસ્તારો સિટીમાં આવી ગયા છે ત્યારે આવી વેઠ ઉતારવાની કોઈ જરૂર નહોતી. અત્યારે બીજી એક આડ વાત, આણંદ પ્રેસની પાછળ એક વિશાળ ગરનાળું છે. આ ગરનાળું 18 ફૂટ ઊંચું અને 12 ફૂટ પહોળું છે. દોસ્તો, આ ગરનાળામાંથી આણંદના અમુમિયા મલેકની બસો પસાર થતી હતી. આ ગરનાળું હાલમાં રેલવેએ જાણી જોઈને પૂરી દીધું છે. 2024માં જ્યારે રેલવેના જનરલ મેનેજર આવવાના હતા ત્યારે રેલવેમાંથી સાફસૂફીમાં જે માટી નીકળી તેનાથી કાંસ યાની કે જે જૂનો રસ્તો હતો એ પૂરી દેવામાં આવ્યો છે. હવે રેલવેએ આ રસ્તો ખોલવો જોઈએ. આ ગરનાળું એટલું સરસ છે અને આજે પણ તેનું બાંધકામ મજબૂત છે. 1910માં આ ગરનાળું બન્યું હતું. ત્યાંથી જ પોલ્સન ડેરીના મેનેજર વરિયાવા સાહેબ અહીંયા આવતા અને રેલવેને અડીને યાની કે ધૂમ તલાવડીની બાજુમાં પોલ્સન ફાર્મ છે ત્યાં વરિયાવા સાહેબ આવતા હતા. અત્યારે જ્યારે 65 કરોડ રૂપિયા આવ્યા છે ત્યારે આ ગરનાળું ખુલ્લું મૂકવામાં આવે તો કોઈ જ ખર્ચ થાય તેમ નથી. માત્ર વેલ અને પાણી સાફ કરવાનું છે. આ રસ્તેથી પરિભવનના લોકોને અમીના મંજિલ તરફ અથવા તો ભાલેજ બ્રિજ તરફ જવું છે તો માત્ર 5 મિનિટમાં જઈ શકાય છે. અત્યારે તેમને 6 થી 7 કિલોમીટરનો ફેરો મારવો પડે તેવી સ્થિતિ છે. એટલે રેલવેએ જ્યારે નવતર પ્રયોગ જ્યારે નવું બનાવવાની તૈયારીઓ શરૂ કરી છે, પ્લેટફોર્મો વધારી રહ્યા છે, ત્યારે પ્રજાની આ સગવડ પણ તેમણે જોવી જોઈએ. પરિવહન બિલ્ડિંગથી સિટીમાં આવવા માટે એક સરસ બ્રિજ હોય કે જેનાથી વાહનો અને માણસ અવર જવર કરી શકે તે બને તે પણ જરૂરી છે અને આણંદ ગ્રાહોની આ જ માંગ છે. રેલવે જ્યારે બદલાઈ રહ્યું છે ત્યારે તે વધુ સારું બને, સુખ અને સુવિધા આપે તેવું બને. પશ્ચિમ તરફ જેમ ટિકિટ બારી છે તેમ પૂર્વ તરફ પણ 2 બાજુ ટિકિટ બારી આવે જેથી ગામડી પરિવહન અને અન્ય વિસ્તારના લોકોને પણ ત્યાંથી ટિકિટનો લાભ મળે તે પણ કરવું જરૂરી છે. પહેલાં પ્લેટફોર્મ નંબર 1 ઉપર ગામડી પરિવહન અને અન્ય ગામડાના લોકો માટે ટિકિટ બારી હતી. એ બારી હજુ છે જ, ત્યાં નવી બારી કરવામાં આવે